મારું ઓરિએન્ટેશન બેન્ડ મ્યુઝિકથી થયું છે. જ્યારે હું અહીંયા સાલ હોસ્પિટલ પાછળ છે ત્યાં હું મારી ઇન્ટર્નશિપ કરતો હતો. અને બસ એ મીનવાઇલ 3-4 વર્ષ જ્યારે કોલેજમાં હતો ત્યારે મારું ઓરિએન્ટેશન બેન્ડ મ્યુઝિકથી થયું. જેમાં ગિટાર્સ છે, ડ્રમ્સ છે, આખું વેસ્ટર્ન મ્યુઝિકનો અપ્રોચ જે સ્ટ્રેટ એન્ડ પોકેટ્સમાં હોય. વેરએઝ આપણે અપ્રોચ કરીએ છીએ જે આપણે આપણા લોક ઢાળમાં રજૂઆત કરતા હોય એ બાંધીને નથી કરતા. તમે જેમ ભીખુદાન બાપુને સાંભળ્યા હશો. હા હા તો જ્યારે વાર્તા કહેતા હોય તો વાર્તા કહેતા કહેતા આપોઆપ એમના હૃદયમાંથી લોકગીત નીકળે એ વાતને લઈને. અને એ બાંધીને નહીં ગાતા. બહુ રેરલી કંઈક બાંધીને આખું લોકગીત સંભળાવતા. તો એ બધું એસેન્સ જ્યારે પણ મેં અટેમ્પ્ટ કરવાની કોશિશ કરી ત્યારે એટલું જ મને આવ્યું કે જે ઓરિજિનાલિટી છે એની વાત એ ન જવી જોઈએ. હું ખાલી એને એક નવો રંગ આપવાની કોશિશ કરું જે એને એનહેન્સ કરે રાધર દેન એને ખેંચી શકે, એને પાછળ ખેંચે. તો બસ એ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને એક ચરજ હતી, આવો 9 લાખ લોબળિયાળિયું, હા હા ભરતદાન બાપુ લખી છે. વાહ અને હું ગિટાર લઈને બેઠો હતો. મારા ભાઈના શાળા આવ્યા હતા અને હું એનું સંભળાવતો હતો ગિટાર. મેં કીધું જો આ કેવું સરસ લાગે. તમને વિડીયો લઈ લીધો ને એ વિડીયો વાયરલ થયો. અને ત્યારથી લોકો મને ઓળખતા થયા કે ગિટાર પર કોઈ ગઢવીનો છોકરો છે અને બહુ સરસ ગાય છે. આવું લોકોના ફોનમાં હું પહોંચી ગયો. વાહ તો બસ એ વાતને ધ્યાનમાં રાખીને પહેલી વાર મેં અટેમ્પ્ટ કર્યો હતો એ અટેમ્પ્ટ મને ખૂબ ગમ્યો. હું તમને બધાને લા યા લેટ્સ રીક્રિએટ ધેટ વિડિયો જે વાયરલ થયો હતો. આવો 9 લાખ ને જાળી એવી આવો ને લોબળિયાળીમાં. આવો 9 લાખ ને જાળી એવી આવો ને લોબળિયાળીમાં. બાળ રે બોલાવે આયલ આવો ને બિરદાળ્યું. તારું બાળ